નમસ્કાર. ઝી 24 કલાકની આ વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું આપની સાથે નિધિ. આવનારું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082 આખરે કેવું રહેશે? આ સવાલ દરેકના મનમાં હોય, પણ એક સવાલ એ પણ રહે કે આ વર્ષ દુનિયા, દેશ અને આપણા ગુજરાત રાજ્ય માટે કેવું રહેશે? ગ્રહોની ચાલ આખરે કેવી રીતે આપણા દેશ, દુનિયા અને રાજ્યના ભવિષ્ય પર અસર કરી શકે છે? આ વર્ષ કેવું રહેશે દેશ, દુનિયા અને રાજ્ય માટે, એ વિશે જ આજે આપણે વાત કરવી છે. આપણી સાથે વાત કરવા માટે એસ્ટ્રોલોજર જોડાઈ ગયા છે. પહેલા તો હું ગેસ્ટનો ઇન્ટ્રો કરાવી દઉં. નીતાબેન શાહ પણ આપણી સાથે જોડાઈ ગયા છે, જેઓ એસ્ટ્રોલોજી અને વાસ્તુના જાણકાર છે. તેમનો પણ ખૂબ જ બહોળો અનુભવ રહેલો છે અને તેમના અનુભવથી જ આજે આપણે જાણીશું કે આખરે 2025 એટલે કે 2082નું આ વર્ષ આપણા માટે કેવું રહેશે, આપણા રાજ્ય માટે કેવું રહેશે. શું ગ્રહોની ચાલ આપણા ગુજરાત રાજ્ય માટે લકી છે કે પછી થોડો ઘણો સંકટનો એ સમય આ વર્ષમાં પણ આપણને જોવા મળશે કે કેમ? શરૂઆત કરીએ. નીતાબેન, આપના માટે પ્રશ્ન રહેશે કે ભારત દેશની વાત કરવી છે. ભારત માટે ગત વર્ષમાં ઘણા પડકારો રહ્યા છે, જેમ કે આપણે જોયું કે કેવી રીતે ટ્રમ્પનો ટેરિફ બોમ્બ અત્યારે એક મોટો પડકાર બનીને ઉભરી રહ્યો છે. પાકિસ્તાન સાથેનું યુદ્ધ પણ આ વખતે આ વર્ષમાં આપણે જોયું છે. સાથે સાથે ચીનની સરહદ પર પણ જે પણ આપણે ટક્કરો થઈ રહી છે અથવા જે પણ ત્યાં આગળ હુંસાતુસીનો માહોલ છે, આ બધી પરિસ્થિતિ વચ્ચે ભારત દેશને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ લઈ જવું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સામે બહુ બધા પડકારો રહેલા છે. આ વર્ષ કેવું જશે આપણા ભારત દેશ માટે? નમસ્કાર, હું નીતા શાહ, એસ્ટ્રોલોજર અને વાસ્તુ કન્સલ્ટન્ટ. સૌ પ્રથમ તો Zee24 ને ખૂબ ખૂબ આભાર કે જેમણે મને આવા દિવાળીના શુભ પ્રસંગે આમંત્રણ આપ્યું. આભાર. ગુરુ અને શનિનું સ્થાન 2025માં ખૂબ મહત્વનું રહેશે. ગુરુ એટલે વિકાસ માટેનો ગ્રહ છે અને શનિ જે હાર્ડવર્ક અને ડિસિપ્લિનને દર્શાવે છે. તો કંઈક પડકારો વચ્ચે પણ ભારત ધીમે ધીમે વિકાસના માર્ગે આગળ વધશે. અને શનિ જે હાર્ડવર્કને દર્શાવે છે, ન્યાયના દેવતા છે, તો બંને સાથે મળીને ઓલ ઓવર આપણને પ્રોગ્રેસ તરફ લઈ જઈ રહ્યા છે, વિકાસ તરફ લઈ જઈ રહ્યા છે. તો ભારતનું ભવિષ્ય ખૂબ સારું છે. ગુરુના આશીર્વાદ વિકાસ અને નવી દિશા આપે છે, તો તે આપણા માટે ખૂબ મહત્વનું છે. તો આપણે અત્યારે ગુરુ અને શનિ બંને ગ્રહ તરફ કોન્સન્ટ્રેટ કરીએ તો આપણું ભવિષ્ય ખૂબ જ ઉજળું બને તેવું છે. બિલકુલથી. એટલે એક રીતે કહી શકાય કે આપણા ભારત દેશ માટે વિકસિત રાષ્ટ્ર બનવાનો રસ્તો અત્યારે સાફ દેખાઈ રહ્યો છે. થોડા ઘણા પડકારો છે, પણ એ પડકારોમાંથી ભારતને કેવી રીતે નીકળવું એ ખબર છે, આવડે છે. આ વર્ષે ટ્રમ્પને નોબેલ પુરસ્કાર મળશે કે નહીં, કેમ કે સૌથી મોટો સવાલ છે. ટ્રમ્પ નોબેલ પુરસ્કાર મેળવવા માટે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ માટે તેમણે કેટલા પ્રયત્નો કર્યા છે એ બધાની સામે છે. એટલે આ એક પ્રશ્ન થાય કે ટ્રમ્પની કુંડળી શું કહી રહી છે, એનો જવાબ આપી શકો તો? યસ, ટ્રમ્પની કુંડલીમાં ગુરુનું ગોચર છે જે ભાગ્યસ્થાનમાં આવેલું છે, તો તે ખૂબ સારું કહેવાય, શુભ છે. પરંતુ શનિનો દ્રષ્ટિભંગ વિવાદ ઉભો કરી શકે છે, તેથી શક્યતાઓ બહુ જ ઓછી છે. આ ટ્રમ્પની કુંડળીની વાત થઈ એટલે કુંડળી સારી છે, વર્ષ સારું જશે, પણ છતાં પણ એમને નોબેલ પુરસ્કારની જે એક ઈચ્છા છે તે પૂરી નહીં થાય આ વખતે પણ એવું લાગી રહ્યું છે. નીતાબેન, આપની પાસે નરેન્દ્ર મોદીનું ભવિષ્ય કેવું રહેશે, આ વર્ષ કેવું રહેશે જાણવાની ઈચ્છા બહુ હોય. સૌથી વધારે એ જાણવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે લોકપ્રિય નેતા તરીકે પોતાનું એક જે ફેમ છે એ જાળવી રાખ્યું છે, યથાવત રાખ્યું છે અત્યાર સુધી, આ વર્ષ દરમિયાન એ જે એક લોકપ્રિય છે તે જાળવી રાખવા માટે તેઓ સક્ષમ રહેશે કે પછી કોઈ અન્ય નેતા એમને પડકાર આપવા માટે તૈયાર છે? યસ, મોદીજીની કુંડલીમાં સૌથી પાવરફુલ ગ્રહ છે સૂર્ય. તો સૂર્ય જેમનો પાવરફુલ હોય ને તે લોકપ્રિય રહે જ, હંમેશા માટે લોકપ્રિય રહે. લીડરશિપ અને લોકપ્રિયતા બંને એમની સાથે જ હોય છે. અને જ્યાં સૂર્યના કિરણો પડે ત્યાં અંધકાર કદી ટકી શકતો નથી. હવે હું તમને એક્સપ્લેન કરીશ મોદીજીની કુંડલી, જેમાં 11મા ભાવમાં સૂર્ય બુધ બંનેની યુતિ છે, જે મોદીજી કોઈ પણ દેશ સાથે, વ્યક્તિ સાથે મૈત્રી કરી શકે છે અને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકે છે. અને 11મા ભાવમાં રહેલો કેતુ જે તેમનામાં રહેલા સ્વામી વિવેકાનંદના દર્શન કરાવે છે, તે આધ્યાત્મિકતા સાથે લીડરશિપ કરી રહ્યા છે, જેથી લોકપ્રિયતા તેમને મળી રહી છે. બરાબર છે. એમના ઘણા બધા યોગ એવા છે જે તેમને સક્સેસ, સફળતા તરફ લઈ જઈ રહ્યા છે, જેમ કે શત્રુહંતા યોગ, મંગળ અને ચંદ્ર, મંગળ રાશિ અને મંગળ લગ્ન, વૃશ્ચિક લગ્ન અને વૃશ્ચિક રાશિ, એ બંને મળીને એક શત્રુહંતાનો યોગ બનાવે છે, જેમાં એમની સાથે કોઈ પણ શત્રુ ટકી શકતા નથી. આવે છે પણ કોઈ પણ ટકી ન શકે આ યોગની સામે. પછી ગજ કેસરી યોગ બને છે, તે પણ ખૂબ સારો છે, જેથી મોદીજીનું ભવિષ્ય ખૂબ સારું છે અને સાથે સાથે આપણા દેશને પણ
ખૂબ પ્રોગ્રેસ તરફ, વિકાસ તરફ લઈ જશે. બરાબર. બિલકુલથી. એટલે નરેન્દ્ર મોદીજીની કુંડળી એટલી સારી છે કે એ હજુ પણ એ પડકારની સામે પણ ટકી રહેવા માટે સક્ષમ રહેશે આજીવન. બિલકુલથી. નીતાબેન, હવે જણાવો કે જે પ્રકારે ગ્રહોની ચાલ છે આપણે દેશ અને દુનિયા તેમજ રાજ્યની જે એ વર્ષ કેવી રીતે નીકળશે તેના તો સંકેતો આપણે જોઈ લીધા, પરંતુ હવે દેશ અને રાજ્યના નાગરિકોને આપ શું કંઈ સૂચન કરશો જેથી આ વર્ષ સારું નીકળી શકે? દિવાળી ટાઈમમાં શનિનું ગોચર મીન રાશિમાં થઈ રહ્યું છે, તો 3 રાશિ માટે તો ગોલ્ડન પીરિયડ આવી રહ્યો છે. એમાં ફર્સ્ટ છે વૃષભ રાશિ, વૃશ્ચિક રાશિ અને મિથુન રાશિ. આ લોકો માટે બેસ્ટ ટાઈમ છે સફળતા મેળવવા માટેનો. બરાબર. અને બધાને ટીપ એક આપી રહી છું કે જે આપણા દેશ માટે પણ ખૂબ સારી છે અને આપણા માટે. એક તો શનિ માટે ટીપ છે કે કામ કરો ઈમાનથી તો માન સન્માન મળશે પરમાત્મા તરફથી. અને બીજું છે કે ગુરુ છે એ આપણને પોઝિટિવિટી અને સ્પિરિચ્યુઆલિટી તરફ લઈ જાય છે. તો ગુરુના આશીર્વાદ પણ ખૂબ સારા છે. અને ધ્યાન આપણે આપણી ભીતર, બહારથી ખુશી નહીં પણ ભીતરથી ખુશી શોધીએ અને ધ્યાન અને સ્પિરિચ્યુઆલિટી તરફ વળીએ તો ગુરુ ખૂબ સારો બનશે. ખૂબ આભાર આપ અહીં આવ્યા સમય કાઢીને અને ખૂબ સરસ રીતે આગળનું વર્ષ કેવું રહેશે તે સમજાવ્યા માટે ખૂબ આભાર. આપનો બી બહુ આભાર દીદીબેન કે અમને આમાં બોલાવીને જી24 બધા જ વ્યુઅર્સને અમારા ખૂબ નૂતન વર્ષ અભિનંદન. ધન્યવાદ. તો આપે જોયું, ગ્રહોના સંકેતો તો એવા મળી રહ્યા છે કે પડકારો ઘણા છે, પણ વિશ્વગુરુ તરફ આગળ વધી રહેલો આપણો દેશની કુંડળી એવી છે, રાજ્યની કુંડળી એવી છે કે ગમે તેટલા પડકારો હશે, પડકારોને સર કરીને વિશ્વગુરુ બનવા તરફ આગળ વધી રહ્યો છે આપણો દેશ, અને તેમાં કોઈ નડતર નહીં નડે. અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.